આપણે જતા હતા ભાડે અને રસ્તામાં મળી ગયા આપણને ખજૂરભાઈ. હાલો આપણે ખજૂરભાઈ ને મળીએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ એટલે બહુ મજા આવશે. મજાક નથી ભાઈ. મેં 3 વિડીયો બનાવ્યા. કેટલા? 3 વિડીયો બનાવ્યા, પણ એકે વિડીયો ખજૂરભાઈ લગીને ફોકતો નથી. એનું કારણ છે કે તેલ લેવા જાય, યુટ્યુબ ચેનલ હાલ્યું ચાલે ને કે તેલ લેવા જાય. પણ આજે 5 દીકરીઓ છે ભાઈ. આ કોઈક 6 વર્ષની છે, હાથ એના મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયેલા છે. મેં 3 થી 4 વખત વિડીયો વાયરલ કર્યો. अभी कितने बजे? रात का 1 बजा है. जब भी वल्लभीपुर आता हूँ, शॉप है गांठिया रथ, ये भाई की शॉप है. ऑलवेज इधर ही हम खाते हैं. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું પાછું હાર્દિક સ્વાગત છે. જો આપણે અત્યારે ગાડી આપણી લોડ થઈ ગઈ છે અને આમાં ભીરો છે સામાન, તમે જોઈ શકો છો અત્યારે. અને આપણે જવાનું છે કે ભાવનગર. ગોપાલભાઈ છે, ખુશાલ છે. અને હવે અહીંયા આપણે જયારે આવી ત્યારે ચા પણ હોલ્ટ થાય છે. હવે કરિયાવર ભર્યો છે, ગારિયા ધરતી ભર્યો છે ને ઠેઠ ભાવનગર જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને પણ થોડોક આનંદ આવશે, મજા આવશે. સવારે હું ભાવનગર જ ગયો હતો, પણ હું 3 વાગે પાછો આવ્યો. 3 વાગે આવીને રસ્તામાંથી ગાડી ક્રોસિંગ કરી, આપણી સારથીને ક્રોસિંગ કરી અને આપણી સુંદરીને ઘરે મોકલી દીધી. ઇકો ગાડીને રસ્તામાંથી ક્રોસિંગ કરીને સીધો પાછો આપણી સારથી લઈને નીકળી ગયો છું ભાવનગર જવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. अभी कितने बजे? रात का 1 बजा है. जब भी वल्लभीपुर आता हूँ, शॉप है गांठिया रथ, ये भाई की शॉप है. ऑलवेज इधर ही हम खाते हैं. सब चीजें यहाँ पे. भाई 20 साल से गांठिया बना रहे चाचा. बहुत गर्म है, मत छूना. अभी नहीं उठाने आया था, लेकिन अभी बहुत गर्म था. बहुत अच्छी ठंडी है अभी. यहाँ कैसे है, जहाँ जहाँ पे भी ये सब गुजराती है. अभी इनके सामने जैसे ही मैं हिंदी मुंह से निकालता हूँ ना, तो ये सबको ऐसे झटका लगता है. ठंडी के मौसम में गरम गरम चाय मेरी फेवरेट. तो पैसे नहीं लेते मेरे पास और बोलते बस आप आशीर्वाद दे दो. ऐसा नहीं होता है भाई. आप बिजनेस लेके बैठे हो, आपको कुछ तो लेना पड़ेगा भाई. तरुण नहीं भाई, प्लीज प्लीज मेरी बात सुनो. नहीं प्लीज नहीं. तो यहाँ पे वल्लभीपुर में एक होल्ट है बीच में, तो रात को 2 बजे 3 बजे कभी भी आप रुको तो यहाँ पे ये लोग गाठिया वाठिया सब मस्त बना के देते. तो કેવું લાગ્યું મારું મજાક નથી ભાઈ. મેં 3 વિડીયો બનાવ્યા. કેટલા? 3 વિડીયો બનાવ્યા, પણ એકે વિડીયો ખજૂરભાઈ લગીને ફોકતો નથી. એનું કારણ છે કે જે કદાચ ગમે એ થવું હોય થાય, વ્યૂ મળવા હોય મળે, ને કે તેલ લેવા જાય, યુટ્યુબ ચેનલ હાલ્યું ચાલે ને કે તેલ લેવા જાય. પણ આજે 5 દીકરીઓ છે ભાઈ. આ કોઈક 6 વર્ષની છે, હાથ એના મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયેલા છે. મેં 3 થી 4 વખત વિડીયો વાયરલ કર્યો. તો મારો વિડીયો વાયરલ કરવામાં કંઈક મિસ્ટેક કે પબ્લિકની મિસ્ટેક? મારો ભાઈ તો એક થોડોક સપોર્ટ જોઈએ છે. આ વિડીયો વાયરલ કરવાનો છે. અને એ વિડીયો જે છે નીચે અત્યારે તમે સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો, જો આ બાળકો છે ભાઈ, માવતર વિનાના બાળકો છે, આગળ પાછળ કોઈ નથી. તો ખજૂરભાઈ મારો ખાલી એક વખત કોન્ટેક્ટ થઈ જાય એટલે ખજૂરભાઈને ભલે જે મજા આવે ને
એની બાળકોની હેલ્પ કરે. બસ મારું એક ધ્યેય એક જ એવો છે કે મેં મારા ચેનલ ઉપરથી મેં 3 થી 4 વિડીયો વાયરલ કર્યા, પણ એકે વિડીયો ખજૂરભાઈ લગીને હજી સુધીમાં પહોંચ્યો નથી. એનું કારણ હું તો મારા સબસ્ક્રાઈબર છે બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયો થોડોક વાયરલ કરો, જેથી કરીને ખજૂરભાઈ પર લગીને પહોંચી જાય. અને જે નીચે તમે જોઈ રહ્યા છો ને, આ બાળકોની હેલ્પ થાય. એને મા બાપ છે જ નહીં, બીજાના ઘરે રહીને છોકરા મોટા થાય છે. તો મેં 3 થી 4 વખત રિપીટ કરું છું. તમને એમ થાય કે એક શબ્દ બોલે, પણ બોલવો પડશે. રિપીટ કરું છું કારણ કે આ મેં 3 થી 4 વખત વિડીયો વાયરલ કર્યો, પણ ખજૂરભાઈ લગીને નથી પહોંચતું. તો થોડીક હેલ્પ કરજો બધા, એને થોડોક તમારા સપોર્ટની જરૂર છે. ખજૂરભાઈ ભલે એને જે ટેકો આપે, ખાલી એક એનું કામ થઈ જાય બસ. મારે થઈને જો મારા પગારમાંથી એની હેલ્પ કરું છું, નથી કરતો એમ નથી, પણ થોડુંક એને કાંઈક રહેવા લાયક ઘર થઈ જાય, કરિયાણું થોડુંક આવી જાય, બસ. બીજી કોઈ આપણી આશા જ નથી. યુટ્યુબ ચેનલ હાલવું હોય તો હાલે, નકર કાંઈ નહીં. અત્યારે મારા સબસ્ક્રાઈબરને થોડીક હેલ્પ મારે જોતી છે. અને બસ એક થોડુંક કાર્ય કરો, એક તમારું લાઈક અને એક શેર, આ 5 છોકરાઓની જિંદગી બચાવી કેમ છે. તો સપોર્ટ કરજો. જય માતાજી.